નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 7 બરાબર એની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનો સ્વ અધ્યયન પોથી ભાગ 5 વિષય અંગ્રેજી નો પાઠ 7 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 7। તો અહીંયા મિત્રો આ રીતનો સેક્શન એ છે, રીડ ધ એક્સટ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે। આ પહેલો અને બીજો પ્રશ્ન છે એના જવાબ છે। ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન એમના જવાબ। ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન એમના જવાબ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। વિડીયોને ખાસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો દરેક ભાગના સોલ્યુશન છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે। અને આ પાઠની તમારે પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી 9 અને 10 ત્યાર પછી 11મો છે શોર્ટ નોટ લખવાની। ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે, 12મું, 13મું, 14મું ને 15મું। 12 ને 13 સાચું, 14 ખોટું, 15 સાચું। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ત્યાર પછી સેક્શન બી આવે છે, એમાં 16, 17, 18 ત્રણના જવાબ। સોળ, 17, 18 ત્રણના જવાબ। ત્યાર પછી 19મું ખરું છે કે ખોટું, તો વાક્ય ખરું છે। અને 20મું છે એનો સમાનાર્થી શબ્દ ઓર્ગેનાઇઝેશનનો રેકોનાઇઝેશન રેકોનાઇઝનો સમાનાર્થી શબ્દ। ત્યાર પછી સ્ટડી ધ ડેટા, એક એપીએલ કૂપન છે એનો ડેટા વાંચવાનો છે। આ રીતનો કૂપનનું પ્રથમ પેજ છે। ત્યાર પછી એના આધારે 21, 22, 23 અને 24ના જવાબ। ત્યાર પછી 25 વેર ડઝ નિશાંતભાઈ લીવ। ત્યાર પછી રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ ઇન્ટરવ્યુ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતના 26, 27, 28 ને 29।
ત્યાર પછી સેક્શન બી સી, તો જોડકું જોડવાનું છે 30માં ડી, 31મું એ, 32મું બી. ત્યાર પછી ઓપ્શન પસંદ કરવાનો છે. 33માં સી ઓપ્શન આવશે અને ખાલી જગ્યામાં લખવાનો છે. 34માં ડી ઓપ્શન આવશે અને ખાલી જગ્યામાં લખવાનો છે. 35માં બી ઓપ્શન અને ખાલી જગ્યામાં લખવાનો છે. 36માં બી ઓપ્શન પછી ખાલી જગ્યામાં લખવાનો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર. 37માં બી ઓપ્શન, 38માં ડી ઓપ્શન હોમ એટ 7 PM. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા અસાઇનમેન્ટના સામાજિક, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી તમામના સોલ્યુશન મૂકેલા છે. એની પણ પીડીએફ તમને આપણી એપ્લિકેશન પરથી મળી જશે. 39, 40, 41 આ રીતની ખાલી જગ્યા. ત્યાર પછી સેક્શન ડી આવશે, એમાં કોર્સમાંથી ખાલી જગ્યા પસંદ કરવાની છે. આસ્ક, હી, ધેટ અને કુડ આ રીતની ખાલી જગ્યા આવશે. ત્યાર પછી 44, 45, 46 ને 47, 44, 45, 46 ના જવાબ જોઈ લો. ત્યાર પછી 47 ડુ એઝ ડાયરેક્ટ અને 48મી ખાલી જગ્યા. મિત્રો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પીડીએફ માટે આપણી એપ્લિકેશન શાળા શિક્ષક ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મળી જશે. ત્યાર પછી 49, ત્યાર પછી 50, ત્યાર પછી 51મું છે, એમાં ઓપ્શન નંબર બી આવશે, એમાં રાઈટ કરવાનું છે. 52મું ઓપ્શન નંબર એ, 53મું ઓપ્શન નંબર એ, ત્યાર પછી સેક્શન ઈ 54મું માય એમ્બિશન, તો મુદ્દાય પેના આધારે લખવાનું થશે, આ રીતનું લખાણ થશે. ત્યાર પછી અધૂરું આ રીતનું માય એમ્બિશન. ત્યાર પછી 60 શબ્દમાં આપણે વિઝિટ મ્યુઝિયમ વિશે લખવાનું છે, મુદ્દા આપ્યા એના આધારે 60 શબ્દમાં, તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, ચિત્રનું 10 શબ્દમાં 10 વાક્યમાં વર્ણન કરવાનું છે, આ રીતનું ચિત્ર છે.
તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાધ્યાયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5ના તમામના સોલ્યુશન છે. આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ, સામાજિક વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન બરાબર તમામના સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટના પણ છે. અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની અને સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન પરથી તમને આ બધાની PDF મળી જશે.